ભાવનગર મહાનગરપાલિકાના અર્બન મેલેરિયા વિભાગમાં કર્મચારીઓનું મસમોટું હાજરી કૌભાંડ સામે આવ્યું છે. નજર કરીએ વિટકોસ ન્યૂઝના એક્સક્લુઝિવ રિપોર્ટ પર. નવા વરાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની વાતો કરે છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં અર્બન મેલેરિયા વિભાગમાં છેલ્લા 3 વર્ષના કૌભાંડ બાબત વિટકોસ ન્યૂઝ દ્વારા તપાસ કરાતા બહાર આવેલ ભોપાળું, જેમાં કર્મચારીઓને વધારાની ઓફ એટલે કે રજા ખોટી રીતે અપાય છે. આપણે વાત કરીએ કર્મચારી યુનુસ એચ મંસૂરી, જે તારીખ 31 મે 2016ના રોજ રિટાયર થયેલ અને તેના હાજરી રજિસ્ટરમાં એની નિશાની એટલે કે એબસન્ટ હોય તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીની મીઠી દેખરેખ નીચે કૌભાંડ આચરવામાં આવ્યું છે. દુઃખ સાથે કહેવું પડે કે જે અધિકારી પ્રદીપ રેવર, જે માત્ર 11 મહિના કોન્ટ્રાક્ટ ઉપર હોય અને લાખોનો ભ્રષ્ટાચાર માત્ર 9,000ની દાળિયા એટલે કે કાયમી ન હોય તેવું કર્મચારી આચરે છે, અને તે માત્ર લેબ ટેકનિશિયન છે, જેથી મેડિકલ ઓફિસર ડોક્ટર આર.કે. સિન્હાની ગાડી ચાલે અને ભ્રષ્ટાચાર આચરે. આવા તો ટોટલ 70 કર્મચારીઓ સ્ટાફમાં છે, જેમાં રજિસ્ટરમાં મળતી માહિતી મુજબ તારીખ 16/5/2013 થી 31/5/2013 એટલે કે 16 દિવસની ગેરહાજરી, તારીખ 18/6/2013 થી 29/6/2013 12 દિવસની ગેરહાજરી, તારીખ 20/7/2013 થી 27/7/2013 એટલે કે 8 દિવસની ગેરહાજરી, તારીખ 26/8/2013 થી 31/8/2013 એટલે કે 6 દિવસની ગેરહાજરી, તારીખ 16/9/2013 થી 30/9/2013 એટલે કે 15 દિવસની ગેરહાજરી અને તારીખ 21/11/2013 થી 25/11/13 એટલે કે 5 દિવસની ગેરહાજરી. આમ કુલ મળીને 62 દિવસની ગેરહાજરી ચોપડામાં મૂકવામાં આવી છે. તેમ છતાં અધિકારીઓને ગેરહાજર હોવા છતાં ગેરહાજર દિવસનો પગાર આપવામાં આવે છે. મેલેરિયા વિભાગ માટે 2 નંગ ડિજિટલ કેમેરા ખરીદવામાં આવેલ, જેમાં એક ઘર વપરાશમાં હોય અને મેલેરિયા વિભાગમાં પેથોલોજી લેબોરેટરી ન હોવા છતાં 2 વર્ષથી માઇક્રોસ્કોપ દર વર્ષે ખરીદવામાં આવે છે, જે ધૂળ ખાય છે. આ વિભાગમાં ફરજ બજાવતા પ્રદીપ રેવર માત્ર 11 મહિનાના કોન્ટ્રાક્ટર ઉપર હોય, પરંતુ તે ક્લાસ 1 ઓફિસર હોય તેમ સર્ટિફાઈડ કોપીની ટ્રુ કોપી કરે છે. ચાલો સાંભળીએ આ અધિકારી શું કહે છે. કે ભાવનગરમાં જે તમારે 65 થી 70 જેટલા કર્મચારી છે, 52 છે હાલમાં. 52 જેટલા કર્મચારીમાં કેટલાક કર્મચારી ગેરહાજર હોવા છતાં એબસન્ટ પૂરી હોવા છતાં રજિસ્ટ્રેશનમાં છેલ્લા 3 વર્ષથી પૂરો પગાર લીધો છે, રિટાયર્ડ થઈ ગયા. અમે એક દાખલો મારી કરી એવું પોપાડ્યો છે કે જે યુનુસભાઈ કરીને તો જે છે તેની હાજરીઓ એબસન્ટ પૂરેલી હોય એમાં સહી કરીને પગાર આપવા ચૂકવવામાં આવ્યો છે, એવી પણ એક વાત આવી છે. ના, એ વસ્તુ ખોટી છે. જે કહેવાય આરટીઆઈની જે કાયદેસર બતાવી છે તો કોઈ સ્પષ્ટ બતાવી છે. ના, એ ખોટું છે. તમને જે કોઈ કીધું એ મિસગાઈડ કર્યા છે તમને. એટલે એ ખોટી વાત છે. બરોબર. જે વ્યક્તિ આરટીઆઈ માંગેલી એ વ્યક્તિને આરટીઆઈમાં પૂરો જવાબ આપેલો અને તમને મિસગાઈડ કરેલો છે. આપનું પોસ્ટિંગ કાયમી પોસ્ટિંગ છે કે ના ડેઈલી બેઝ? ના, હું એઝ અ લેબોરેટરી ટેકનિશિયન તરીકે અર્બનમાં હતો અને અત્યારે બાયોલોજીસ્ટની જગ્યા ખાલી છે, એટલે મને ચાર્જ આપેલો છે. ચાર્જ આપ્યો છે. એટલે આપનું ક્વોલિફિકેશન બાયોલોજીનું ખરું કે? હા, બાયોલોજીસ્ટનું ક્વોલિફિકેશન કરે. બરોબર. બીજું કે આપ ડેઈલી વેજમાં છતાંય આપ જે ક્લાસ 1 ક્લાસ 2 જે ટ્રુ કોપી પણ કરો છો એવી વાત આવી છે. ટ્રુ કોપીના સિક્કા મારો છો તે હોદ્દાને આધારે મારો છો? હોદ્દાને આધારે, ચાર્જના આધારે. બાયોલોજીસ્ટ જે કોઈ પણ અત્યારે મારી પહેલાં પણ જેટલા બી બાયોલોજીસ્ટ ગયા એ બધા એવી રીતે કરેલા છે. કરે છે એ હોદ્દાને આધારે, હોદ્દાને આધીન છે. એટલે આ કર્મચારીનું મસમોટું જે કહેવાય કે મારા તમે ઓન પેપર તમને બતાવી શકો કાગળ દ્વારા કે જેમાં એબસન્ટ પૂરેલી છે છતાં પણ એને પગાર ચૂકવેલ છે. એ ખોટી તદ્દન વસ્તુ. અમારે ઇન્સ્પેક્ટર લેવલે આ બધી વસ્તુ જોવાની હોય હાજરીના અંતે, અને ઇન્સ્પેક્ટર લેવલે જ ખોટું થયેલું છે, એટલે એ વસ્તુ ખોટી છે. મારી આવ્યું એટલે હા, પણ તમને જે કોઈ કીધું એ મિસગાઈડ કરવાવાળા છે વ્યક્તિ. એ પોતે શું છે બધા જાણે છે. બરાબર. ભાવનગરમાં જ્યાં ત્યાં રોગચાળો વકર્યો છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા વસાયેલ ફોગિંગ મશીનનો ઉપયોગ કઈ રીતે કરાય તે કર્મચારીઓને ખબર જ નથી. આ ફોગિંગ મશીનમાં વપરાતી દવા પાયરોથ્રોમ, જેનો 1 લીટરનો ભાવ 2,000 રૂપિયા છે, અને આ મશીનની કિંમત વિશે જાણીએ તો એક મશીન 11 લાખનું એમ 22 લાખના કમિશનવાળા મશીન ખરીદ્યા, અને જેનું ફોગિંગ રોડ ઉપર થઈ ન શકે તે જગ્યાએ કરવામાં આવે છે. જો રોડ ઉપર ફોગિંગ કરાય તો મચ્છર ઘરમાં આવે. આ મશીન અને દવા વિશે જાણીએ તો આ દવા દ્વારા ફોગિંગ કરી ઘરની અંદર 1 થી 2 કલાક બધા જ બારી બારણા બંધ કરવામાં આવે છે અને દવાની અસર તો જ થાય છે.
પરંતુ બુદ્ધુ કર્મચારી અને તેના ઉજળા કરી દે તેવા અધિકારીઓ અને પદાધિકારીઓને જો જ્ઞાન હોય તો પ્રજાના પૈસા આ રીતે વેડફાય નહીં. કે ભાવનગર મહાનગરપાલિકામાં જે રોગચાળો છે એ અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ મશીન દ્વારા દવા છંટકાવ થાય છે. એમાં કઈ દવા વપરાય છે અને એના ગુણધર્મો શું છે ખાસ કરીને? ફોગિંગમાં પાયરેથ્રમ કરીને મેઇન દવા આવે છે, જે 1 લીટર પાયરેથ્રમ હોય અને 19 લીટર ડીઝલ હોય, એ મિક્સ કરીને ફોગિંગ કરવાનું હોય છે. જેમાં ઇન્ડોર ફોગિંગમાં ફોગિંગ કર્યા પછી 45 મિનિટથી 1 કલાક સુધી બારણા દરવાજા બધું બંધ રાખવાનું હોય, જેથી કરીને જે કાંઈ અંદર ઇન્ફેક્ટેડ મોસ્કીટો હોય એ મરી જાય. જનરલી રીતે રોડ ઉપર ફોગિંગ કરવામાં આવે છે તો તેને કારણે મેલેરિયા મચ્છર છે એ અંદર ન જાય, એક વાત છે. એ વાત સાચી છે કે ખરેખર તે રોડ ઉપર ફોગિંગ કરીએ તો જે રોડ ઉપરનો ધુમાડાને કારણે મચ્છર અંદર જવાના ઘરમાં, અને એને કારણે કેસ વધી શકે. એને કારણે રોગચાળો વધી શકે, કેસ વધી શકે. બીજું, ભાવનગરની 65 જેટલી લેબોરેટરી છે. આ લેબોરેટરીના તમામના આંકડા મેળવી એલ ફોર્મ ભરી અને એલ ફોર્મ મેળવી અને તમામ આંકડા મોકલવાના હોય છે ગાંધીનગર સરકારમાં. રેગ્યુલર મોકલાય છે ખરા? રેગ્યુલર દરેક પ્રાઇવેટ લેબ, સરકારી હોસ્પિટલ, ટ્રસ્ટ હોસ્પિટલ બધે જ પાસેથી અમે ડેઇલી અને વીકલી ધોરણે આંકડા લઈએ છીએ, અને એમાંથી જે કાંઈ ડેન્ગ્યુ મેલેરિયા પોઝિટિવ કેસો મળે ત્યાં આગળ લાઇન લિસ્ટ મુજબ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સર્વેની કામગીરી કરાવીએ, ફોગિંગ કરાવીએ. મેલેરિયાના પોઝિટિવ કેસ હોય તો એમાં રેડિકલ ટ્રીટમેન્ટ આપે છે, સરકાર તરફથી ફ્રી દવા આપવામાં આવે છે, તે દવા પણ આપીએ છીએ. અહીંયા આપણે પેથોલોજી લેબોરેટરી છે આપણે અહીંયા? ના, આપણે અહીંયા નથી, પણ આપણા જે કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર 12 છે એમાં લેબોરેટરી છે. એટલે માઇક્રોસ્કોપ મશીન 2 થી 3 દર વર્ષે આવે છે મંગાવવા પછી પડ્યા ઉપયોગ ત્યાં લેબોરેટરીમાં થાય? હા, એ ઉપયોગ ત્યાં અર્બન હેલ્થ સેન્ટર ઉપર થાય. બીજી વાત છે કે ભાવનગરમાં જે ખાસ કરીને રોગચાળો કે ડેન્ગ્યુ એ સૂકા પાણીમાં થાય છે, જે ખાસ કરીને એના માટે બીજા શું અગત્યના પગલાં રૂપે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે? મારું ખાસ ભાવનગરની જનતાને બાયોલોજીસ્ટ તરીકે અને અમારા એમઓએચ સાહેબ શ્રી ડૉક્ટર સિન્હા સાહેબ વતી અપીલ છે કે અત્યારે જે વરસાદ જે થઈ રહ્યો છે એ તૂટક થઈ રહ્યો છે, કન્ટિન્યુઅસ ચાલુ છે, ભેજવાળું વાતાવરણ એમનેમ છે. આ સમયમાં મચ્છરની ઉત્પત્તિ વધવા માટે ખૂબ સારા સંજોગો છે એના માટે. એટલે અત્યારે મચ્છરની ઉત્પત્તિ જે વધે એને કંટ્રોલ કરવા માટે દરેક નાગરિક, દરેક વ્યક્તિ પોતાના ઘરે અને પોતાના ઘરની આજુબાજુ પ્લોટમાં, અગાસી ઉપર કોઈ જગ્યાએ ખુલ્લું પાણી ન રાખે. કે આ મચ્છર જે છે ડેન્ગ્યુ મેલેરિયાના એ ઘરે ચોખ્ખા જેવું ખુલ્લું પાણી હોય એમાં જ થાય છે. બીજી એક વિનંતી એ છે કે મચ્છર કરડવાથી બચવું, એ બચવા માટે પૂરું શરીર ઢંકાયેલા કપડાં પહેરવા, સવાર સાંજ બારી બારણા બંધ રાખવા, રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. આપ મારી પાછળ જોઈ રહ્યા છો તે ફોગિંગ મશીન માટે ટેમ્પો, પરંતુ આ પાણી અને કચરો અને ગંદકીમાં ટેમ્પો ખૂંચી જવાને કારણે છેલ્લા 5 દિવસથી ફોગિંગની કામગીરી બંધ છે. એક ચોક્કસ કહેવું પડે કે આ દવાનો ગુણધર્મ એવો છે કે મકાનની અંદર આ દવાનું છંટકાવ કરી ફોગિંગ કરી અને 1.5 થી 2 કલાક રૂમ બંધ રાખવામાં આવે તો જ આ દવાની અસર થાય. પરંતુ ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ એટલા બધા હોશિયાર છે, એની એટલી બધી આવડત છે કે આ જે ફોગિંગ મશીન છે જે ટેમ્પા દ્વારા રોડ ઉપર ફોગિંગ કરવામાં આવે છે, અને રોડ ઉપર જે બેઠેલા મચ્છર હોય તે ઘરની અંદર ઘૂસે, અને જે ખરેખર રોગચાળો જે લાગુ પડતો ન હોય તોય પાડવા પરાણે પ્રયત્ન કરતા હોય તેવા એક ઘાટ ઘડાયો છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પેથોલોજી લેબોરેટરી, પ્રાઇવેટ લેબ અંદાજે 60 થી 65 જેટલી લેબોરેટરી આવેલ હોય તેની તમામ માહિતી મેલેરિયા વિભાગના કર્મચારી દર શનિવારે એકઠી કરી વીકલી રિપોર્ટ એલ ફોર્મ દ્વારા બનાવવાનો હોય. તેમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કમળો તેમજ અન્ય રોગોની જાણકારીના આંકડા રાજ્ય સરકારને મોકલવાના હોય છે. પરંતુ માત્ર સર્ટી હોસ્પિટલના આંકડા અને આ લેબના અંદાજિત આંકડા મોકલી ડૉક્ટર આર.કે. સિન્હા કાગળ ઉપર રિપોર્ટ કરતા હોય છે. આ બાબતે ચેરમેન કીર્તિબેન દાણીધરિયા દ્વારા પૂછતા તેઓ કહે છે અંદાજે આંકડો મોકલવામાં આવે છે. ચાલો સાંભળીએ તેઓ શું કહે છે. જે પ્રાઇવેટ 70 લેબોરેટરીમાંથી જે આંકડા લેવામાં આવે છે એ લેવામાં નથી આવતા, માત્ર ઓન જ આંકડા ગાંધીનગર મોકલાય છે. માત્ર સર્ટી હોસ્પિટલના જ આંકડા દેખાડાય છે. ત્યારે આજે આપ 40 કહો છો એ અંદાજે આંકડો પરફેક્ટ એલ ફોર્મ કોઈ
કેટલી લેબોરેટરી ભરાયા એવું તપાસ કરી? ના એવું નથી હોતું, પરંતુ પબ્લિકમાં એવો હોય છે કે હાઈ કાઉન્ટ આવે ને તો પણ માણસો એમ કહે છે કે મને ડેન્ગ્યુ થઈ ગયો એમ. હકીકતમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવે તો જ પોઝિટિવ કહેવાય છે. સર્ટી હોસ્પિટલ એક જ જગ્યાએ એવું છે કે જે ડેન્ગ્યુ પોઝિટિવ આવે છે. બાકી પ્રાઇવેટવાળા તો તમારે 50,000 60,000થી કાઉન્ટ વધે એટલે તરત જ કહી દે છે કે તમને ડેન્ગ્યુ થઈ ગયો છે અને એડમિટ કરી દે છે. ભાવનગર અર્બન હેલ્થ ઓફિસની દુર્દશા જુઓ તો ખ્યાલ આવે. સરદારનગર વિસ્તારમાં આવેલ જૂની પ્રાથમિક શાળામાં આ ગંદકી, ઠેર ઠેર ભરેલું પાણી અને સાથે અહીં આધાર કાર્ડ કાઢવામાં આવે છે. આખા દિવસ દરમિયાન 500થી 700 લોકો અહીં આવે છે અને આ ગંદકી તેમજ અહીં મચ્છરો છે તેનો ભોગ બને છે. હું ઠેઠ કણબીવાડમાંથી અહીંયા આધાર કાર્ડ બાળકોના કઢાવાયો છું. આ સરકારી સ્કૂલમાં આધાર કાર્ડનું કામ આપેલ છે. 50 વાલીઓ કમસે કમ બાળકોને લઈને અહીંયા આવેલા છે. બરાબર. આધાર કાર્ડવાળાનો ટાઈમ 3 વાગ્યાનો હતો, એની બદલે 3:30 આવ્યા. બરાબર. બીજું કે અહીંયા બાળકો આ આરોગ્ય ઓફિસ છે. અહીંયા હું તમને કહું, ભાવનગરના આખા મચ્છરોને ઉડાડવાની બધા સાધન સામગ્રી બધી વસ્તુ અહીંયા પડી રહી છે. પણ અહીંયા જેવી પોઝિશન છે કે માણસને બહાર કરતાં તો અહીંયા મચ્છરનો મોટો ત્રાસ લાગે. અહીંયા આટલું તો પાણી ભરેલું છે, પ્લસ ઈટડા ઉપરથી બાળકોને લઈને પસાર થઈને વટવાનું. હવે અડધી કલાકથી વેટિંગમાં ઉભેલા છે. હજી ભાઈ એમ કહે છે કે વારો આવે તારે. મેં ખાલી એને એમ કીધું કે તમારે 2 મશીન મેકવા જોવે. તો એ મને એમ કહે છે કે આ સિસ્ટમ લાખો રૂપિયાની આવે, તમારે ધંધો કરવો હોય તો કરો. એટલે આ કોઈ યોગ્ય જવાબ નથી. અધિકારીઓ અહીંયા પોતે છે તો એ આડા કાન કરીને ભાગી જાય છે. ભાવનગર મહાનગરપાલિકા હેલ્થ અર્બન હેલ્થ વિભાગ દ્વારા જે કચેરી છે ત્યાં જ એટલું બધું પાણી ભર્યું છે અને ત્યાં આધાર કાર્ડ માટે રોજના 500 થી 1000 માણસો આવે છે. એવા ખુલ્લા પાણીમાં, સૂકા પાણીમાં ડેન્ગ્યુના મચ્છર થાય છે. ત્યાં જ પેલા જ્યાં આપણા ઘરમાં જ આંગણું ચોખ્ખું નથી, એ બાબત શું કરવું? મારું કહેવું એવું છે કે મેં એમને ધ્યાન દોર્યું હતું કે અહીંયા પાણી ભરાય છે, તો એમનું કહેવું એવું છે કે જ્યાં ડેડકા રહેતા હોય, પોરા હોય ત્યાં ડેન્ગ્યુના મચ્છર થાય, ડેડકા હોય ત્યાં ડેન્ગ્યુના મચ્છર નથી થતા, અને ત્યાં ડેડકાની રેય છે એટલે ત્યાં ડેન્ગ્યુના મચ્છર થાય એવી શક્યતા નથી. અને એ લોકો રેગ્યુલર દવાને બધું છાંટે જ છે. એમનું કહેવું એવું છે કે અમારા આંગણામાં તો અમે ડેન્ગ્યુ ન જ થવા દઈએ, અને અમારી તો ફરજ બને છે કે ક્યાંય ડેન્ગ્યુ ન થવા જોઈએ, તો અમારા આંગણામાં બને એ શક્ય જ નથી. નહીં, આખા ભાવનગરમાં ન થવા દેવા જોઈએ એવું અમે વિચારીએ છીએ. એટલે પહેલું તો અમારું અત્યારે આંકડા એવું છે કે સરટી હોસ્પિટલમાં 9 ડેન્ગ્યુના કેસ છે અને પ્રાઇવેટ લેબોરેટરીમાં 40 થી 50 છે, અને એ આંકડો કાયમ ફરતો હોય છે. ફોગિંગ મશીન છે, દવાનો ગુણધર્મ છે કે બંધ બારણા એટલે બંધ મકાનમાં જ ફોગિંગ કરાય. એની બદલે અગાઉથી બોડી દ્વારા 22 લાખના 2 મશીનો છે જે ટેમ્પા દ્વારા ફોગિંગ કરે રોડ ઉપર. તો ખરેખર રોડ ઉપર ફોગિંગ કરવાથી મચ્છર ઘરમાં જાય તો ડેન્ગ્યુનો તો વધારો થાય એવું ન બની શકે. એટલે એ બાબત કંઈ સૂચના આપી છે? હું તો એવું કેવું માગું છું, પહેલાંય મને 2 વખત સૂચના મળી હતી અને માગણી કરી હતી કે નારીમાન એમાં બહાર રોડ ઉપર ફોગિંગ કરાવો. અમારા વોર્ડમાં ત્યારે મેં ચોખ્ખી ના પાડી હતી કે રોડ ઉપર ફોગિંગ કરાવવાથી બધા મચ્છર આપણા ઘરમાં આવે છે. અને જેવા ડેન્ગ્યુના કેસ પોઝિટિવ મેં જોયા એટલે તાત્કાલિક મેં અહીંયા મેલેરિયા વિભાગમાં તરત જ કીધું કે બધે ઘરે તમે ફોગિંગ કરાવો, અને સ્ટ્રિક્ટ સૂચના આપી હતી. એ લોકોનો એવો કાંઈક ટાઈમ હોય છે, સવારે 9 થી 2 જ ફોગિંગ કરે છે. તો મેં એમ કીધું હતું કે જ્યાં સુધી તમારી આખી સોસાયટી જે કામ લ્યો એ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફૂલ ટાઈમ તમે ફોગિંગ કરો, એવી મેં સ્ટ્રિક્ટ સૂચના પણ આપેલી છે. ભાવનગરની મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ ઓફિસની આ અવદશા આપ જોઈ રહ્યા છો. મારી જમણી સાઈડ અહીંયા આધાર કાર્ડ કાઢવામાં આવે છે. અહીંયા અર્બન હેલ્થની ઓફિસ છે જ્યાં ફોગિંગ મશીન પડ્યા છે. આ જગ્યાએ જો એટલું પાણી પડેલું હોય, આ જગ્યાએ એટલું પાણી ભરેલું હોય તો ભાવનગરના જુદા જુદા વિસ્તારોની શું વાત કરવી. જે જગ્યાએ અધિકારીઓ બેસે છે ત્યાં મચ્છરનો ઉપદ્રવ, જ્યાં મોટી સંખ્યામાં ચોખ્ખું પાણી હોય, જે ડેન્ગ્યુના મચ્છરની ઉત્પત્તિ સ્થાન હોય, તો આ જગ્યાએ જો આટલું પાણી ભરેલું હોય, એટલો ગંદકી હોય તો બીજા શહેરની વિકાસની વાતો અને સ્વચ્છતાની વાતો શું કરવી. પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.